માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે સવારમાં 11 હતી એટલે આપણે નાસ્તો નહોતો કરવાનો, એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી દીધો। ચા તો પીવી જ પડે, ચા વગર આપણે હાલે નહીં। અને આ જો નવા કપ મને બહુ જ ગમે, મસ્ત ડિઝાઇન છે। અને પછી મેં સ્વામીએ મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો। અને પછી અમારે જવાનું હતું પોરબંદર, કેમ કે ત્યાં થોડુંક કામ હતું અને રખડવાનું હતું, એટલે અમે તૈયાર થઈ અને નીકળી ગયા। તો રસ્તામાં ખાંભલા પહોંચ્યા તો અમારી બાઇક બીમાર પડી ગઈ, એટલે પંચર પડી ગયું બાઇકમાં, એટલે એ રિપેર કરાવ્યું, એમાં ખોટી થયા અને પછી નીકળી ગયા। પાછી ગાડી રોડે ચડાવી લીધી અને નીકળી ગયા જવા માટે। ફૂલ ગાડી આંકતા હતો સ્વામી, અમે બે એકલા હોઈએ એટલે મેં ફૂલ જ ગાડી આંકે। અને પછી સરાડિયા અમારે પીવાની હતી સિંગસોડા, એ સ્ટોપ તો કરવો જ પડે, કેમ કે સિંગસોડા વગર તો આપણે હાલે નહીં, એટલે ગમે ત્યાં ગયા હોય એટલે સિંગસોડા પીવી જ પડે। અને ફાઇનલી અમે પહોંચી ગયા પોરબંદર। જો પોરબંદર હું લગભગ બધે તો પહેલી વાર જ આવી, અને પછી અમારે જે કામ હતું સેવા સદનમાં એ બધું કામ કરી લીધું ને। બિલ્ડિંગ તો એવી બાપા છે, ભૂત બંગલા જેવી, અમે બે એકલા આટા મારતા હતા। અને પછી એ બધું કામ પતાવીને અમે આવી ગયા હરિમંદિરે। તો મસ્ત લોકેશન હતું ત્યાં, એટલે આપણે ફોટા પાડવા પડે, એટલે મસ્ત મજાના દર્શન કરી લીધા ને ફોટા પાડી લીધા। અને પછી આવી ગયા સુદામા મંદિરે। તો ત્યાં 11 હતી એટલે ટ્રાફિક પણ બહુ જ હતું, પણ વારો આવી ગયો આપણું દર્શન કરવાનું, એટલે મસ્ત મજાના દર્શન કરી લીધા। અને અહીંયા ફૂલપૂર્ણામણીની કંઈક પ્રખ્યાત છે, જે મને યાદ નથી પણ છે ખરું, એટલે એમાં અમે પ્રદક્ષિણા કરી લીધી મસ્ત મજાની। જો કેટલું મસ્ત છે, અને કંઈક માન્યતા બહુ સારી છે, અને વર્ષો જૂની માન્યતા છે। અને પછી અમારે જવાનું હતું કીર્તિ મંદિરે। તો ત્યાં તો પાર્કિંગમાં જોયું ને તો મેં કીધું ઓહો આટલું ટ્રાફિક, તો અહીંયા વારો આવશે કે નહીં, મને કે સ્વામી મને કે હાલ તો ખરી કે। પછી અમે આવી ગયા તો નહોતો વાંધો, બહુ ટ્રાફિક નહોતું। પછી બધે અહીંયા બધું રખડી લીધું, બધી જાંચ કરી લીધી, કાંઈ બાકી નથી રાખ્યું, બધું ફોફરી લીધું એવું। અને પછી એ બધું કરી અને પછી મને ત્યાં એક રમકડું મળી ગયું, તો આપણે તેને ફેરવવા બેસી ગયા। ખબર નહીં ચાકડો કહેવાય લગભગ, મારા ખ્યાલ મુજબ, તમને ખબર હોય તો કમેન્ટ કરજો। એટલે આપણે તો એ રમત રમવા બેસી ગયા। સ્વામીને કોઈ ક્લિપ ઉતારી દો અને બહાર આવ્યા તો માટલા ગુલ્ફી હતી, મેં કીધું હાલો આ તો ખાવી જ પડે ને, હું આવી ગરમીમાં હું ખાલો મને ખવડાવો। તો સ્વામીએ મસ્ત મજાની ગુલ્ફી ખાઈ લીધી। તમને પણ ભાવે છે કે નહીં? અને પછી બધું કરી અને આપણે આવી ગયા આપણે ફેવરેટ પ્લેસ ઉપર, એટલે કે દરિયા કિનારે। તો મસ્ત મજાના દરિયા કિનારે બેઠા, તડકો બહુ જ હતો, બહાર બપોર થયા હતા, 1-1:30 વાગ્યો હતો, એટલે અમે છાંયે મસ્ત મજાના બેઠા હતા, થોડોક નાસ્તો કર્યો અને બેઠા હતા, લગભગ 1.5-2 કલાક બેઠા, અને પછી ફોટા પાડ્યા અને પછી નીકળી ગયા આપણે છાનો મુના નીકળી ગયા, કેમ કે આપણે લાડવો ખાતો એટલે સ્વામીને ખીચડી ગઈ હતી કે બાડી તને કંઈ દેખાય કે નહીં, એટલે આપણે બહુ કંઈ બોલ્યા નહીં અને નીકળી ગયા ઘરે આવવા માટે। પછી ઘરે આવવા માટે નીકળી ગયા ને તો સ્વામી કે હાલ કે રાણાવાવ જાંબુવનની ગુફા છે ત્યાં જાઉં, મેં કીધું હાલો એમાં ના થોડી પડે, હાલો આપણે જવું છે, આપણે રખડવું જ છે। એટલે અમે ત્યાં પહોંચી ગયા ને તો ત્યાં એમપી સાઈડથી 2-3 બસો આવી હતી જાંબુવનની ગુફાએ જોવા ને એવું બધું, તો ટ્રાફિક બહુ જ હતું। મેં કીધું આપણે કાંઈ ઉતાવળ નથી, આપણે શાંતિથી છાંયે બેસી, એ બધા વયા જાય ને પછી આપણે જાઉં। તો એ બધા ગયા હતા ગુફામાં ને એ બધું કરતા હતા ને અમે મસ્ત મજાના છાંયે બેઠા હતા। અમને તો તડકો લાગ્યો તો બહુ જ, એટલે એ બધા દર્શન કરવા ગયા હતા ને અમે છાંયે બેઠા હતા। ને પછી ફાઇનલી ધીમે ધીમે વારો તો આવ્યો, તો સ્વામી મને કે અહીં બેસીશું તો વારો નહીં આવે, મેં હાલ ગુફા પાસે જઈને બેસીએ ને તો વારો જલ્દી આવશે, મેં કીધું હાલો ત્યાં બેસીએ બીજું શું। અને સ્વામી તો એવા કંટાળ્યા હતા ને હાવ, એ બધા લપરા હતા, કોઈ વાતે હાવ નીકળે જ નહીં, અંદર જાય ને તો પછી નીકળતા નહોતા, અને સ્વામીને ખીચડી ગઈ હતી, મેં કીધું કંટ્રોલ તમારો ગુસ્સો। અને પછી અમે આવી ગયા ઘરે જવા માટે નીકળી ગયા। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે, ટાટા બાય બાય।